તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે મિત્રો આ અગાઉના વિડીયોની અંદર સૌથી પહેલા તો બેઝિક મેથ્સ જે તમારું છે એ બેઝિક મેથ્સમાં મિત્રો બ્લુપ્રિન્ટ કયા પ્રકારની છે, કયા પ્રકારના પ્રશ્ન પૂછાય છે, કયા ચેપ્ટરમાંથી કેવા પ્રકારના પ્રશ્ન પૂછાવાના છે, આ તમામની મિત્રો ચર્ચા આપણે આ અગાઉના વિડીયોમાં કરેલી છે. જેમાં મિત્રો તમને તમામ ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સના કયા કયા પ્રશ્ન પૂછાશે ને તમને મિત્રો એની માહિતી આપી હતી. ત્યાર પછી મિત્રો તમારા માટે સરપ્રાઈઝ પણ રાખી હતી, બરાબર છે ને? બધા માટે એક પરફેક્ટ મસ્ત સરપ્રાઈઝ આપી છે, જેમાં મિત્રો તમને હવેથી આજથી રોજે મિત્રો આપણે અલગ અલગ વિડીયો બનાવીશું, જેમાં જે પણ ક્વેશ્ચન પૂછાવાના છે ને મિત્રો એવા ને એવા જ ક્વેશ્ચનની આપણે ચર્ચા કરવાની છે, એવા દાખલાઓને આપણે સોલ્વ કરવાના છે. મિત્રો એમાં આપણે આજના વિડીયોની અંદર આપણે સૌથી પહેલા તો ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. તો વાસ્તવિક સંખ્યાઓ મિત્રો માત્ર ને માત્ર 2 જ માર્ક્સનું એક્ઝામમાં આવવાનું છે અને મિત્રો એ બંને માર્ક્સ પાછા હેતુલક્ષીમાંથી જ આવવાના છે. એટલે આપણે મિત્રો આ વિડીયોમાં 25 થી 30 જેવા હેતુલક્ષી પ્રશ્નોને સોલ્વ કરવાના છે અને મિત્રો તમારે એટલું જ તૈયાર કરવાનું છે, બીજું તમારે કંઈ જ કરવાની જરૂર નથી. હા, સાચું કહું છું મિત્રો, તમારે ખાલી એટલું જ તૈયાર કરવાનું છે જે તમને હું અત્યારે તૈયાર કરાવડાવીશ. બાકીનું તમારે બીજું કંઈ જ કરવાની જરૂર નથી. એટલું કરશો ને મિત્રો તોય તમારા મિત્રો ચેપ્ટર નંબર 1 માં 2 માંથી 2 માર્ક્સ પૂરેપૂરા તમારા આવી જવાના છે. ક્લિયર છે ને? ચલો શરૂઆત કરીએ છીએ મિત્રો. વિડીયો પહેલો આપણો, જેમાં સૌથી પહેલા આપણે વાસ્તવિક સંખ્યાઓ ચેપ્ટર નંબર 1, એમાં આપણે એક માર્ક્સના 2 પ્રશ્ન આપણે પૂછાવાના છે ને એ તમામ પ્રશ્ન કેવા પ્રકારના પૂછાય છે એની ચર્ચા આપણે કરીએ. મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો, તમને વિડીયો ગમશે, 100% ગમશે, મને પૂરેપૂરો વિશ્વાસ છે. તમને મિત્રો વિડીયો પૂરેપૂરો ગમે ને તો તમારા મિત્રો એક મસ્ત મજાની લાઈક મારી દેવાની છે, તમારા મિત્રો સાથે શેર પણ કરવાની છે. અને હા મિત્રો, જો મારા દરેક વિડીયોઝમાં એટલે હવેથી જે પણ વિડીયોઝ આપણે અપલોડ કરીશું અને એ દરેક વિડીયોમાં મિત્રો મને 101 લાઇક્સ મળશે ને તો મિત્રો આપણે આવીને આવી રીતે સાયન્સનું પણ બ્લુપ્રિન્ટ બનાવીશું અને સાયન્સના પણ ઘણા બધા જે એવા ક્વેશ્ચન જે આઈએમપી છે ને એ તમને સમજાવીશ પણ ખરો, લખાવીશ પણ ખરો અને તમને પ્રેક્ટિસ પણ કરાવીશ. કરશો ને આટલું? હા, ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને મિત્રો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને હવે આખો વિડીયો પૂરેપૂરો જોજો. તો ચલો મિત્રો શરૂઆત કરી દઈએ છીએ આપણે દાખલા નંબર 1 થી. સૌથી પહેલો દાખલો તમારી સામે તમારી સ્ક્રીન પર મિત્રો આવી રહ્યો છે, જે મિત્રો માર્ચ 2024માં એટલે કે આ વર્ષે જ પૂછાયેલો પ્રશ્ન છે. જો આટલા સિમ્પલ ક્વેશ્ચન તમને મિત્રો પૂછાય છે કે ભાઈ 3 + 2√5 એ ખાલી જગ્યા સંખ્યા છે. તમને મિત્રો ઓપ્શન આપી રહ્યા છે સમમેય સંખ્યા છે કે અસમમેય સંખ્યા છે કે પછી ઋણ પૂર્ણાંક છે. જો મિત્રો અહીંયા તમને આપેલું છે કે ભાઈ 3 + 2√5. તો તમને ખબર છે સાહેબ કે આ 3 + 2√5 નો કોઈ મેળ થાય છે નહીં, કોઈ પ્લસ થાય એવું છે નહીં. તો આ સંખ્યા આવીને આવી રહેશે. આવી સંખ્યામાં તમને એક સંખ્યા એવી દેખાય છે કે જે અસમમેય છે. એટલે મિત્રો અહીંયા આ સંખ્યા જે છે અસમમેય સંખ્યા છે આખી સંખ્યામાં. એટલે આખી જે સંખ્યા છે ને આખી આ સંખ્યા એને પણ અસમમેય સંખ્યા જ કહેવામાં આવે અને સમમેય સંખ્યા કહેવામાં આવે નહીં. યાદ રાખજો, બરાબર છે? આવું તમને એક્ઝામમાં આવી શકે છે. જો મિત્રો હજુ આપણે દાખલો એક સોલ્વ કરીએ આવો નવો સેમ. તમને કદાચ એક્ઝામમાં આવું આપેલું હોય કે 3√5 + 2√5 તો તમે શું કરો? તો તમે પ્લસ કરી શકો. આમાં તો 3 ને 2 5 એટલે 5√5. પણ તો પણ મિત્રો અહીંયા √5 તો આવે જ છે, અહીંયા √5 તો આવે જ છે. એટલે હજી પણ આને શું કહેવામાં આવે તો કે હજી પણ આને આપણે અસમમેય સંખ્યા કહી શકીએ. પણ તમને આવું આપેલું હોય કે ભાઈ 3√5 - 3√5 તો મિત્રો આ સંખ્યાને અસમમેય સંખ્યા ન કહેવાય, કારણ કે આ પ્લસ છે એટલે આ પ્લસ અને આ માઇનસ સંખ્યા સરખી કાપી શકાય અને છેલ્લે જવાબ 0 આવે. તો આ સંખ્યાને પછી અસમમેય સંખ્યા ન કહેવાય, આને પછી સમમેય સંખ્યા કહેવાનું. ક્લિયર છે ને? ઓકે છે ને? ઓકે, ચાલો આગળ જઈએ છીએ આપણે દાખલા નંબર 2. આ પણ તમને માર્ચ 24માં પૂછાયેલો પ્રશ્ન આપણને અહીંયા આપેલો છે કે ભાઈ 17, 23 અને 29 નો ગુસાઅ 1 છે. આ સાચું છે ખોટું છે? તો તમને મિત્રો એના અવયવ કરતા આવડવા જોઈએ. તો કે ભાઈ 17 ના ભાગ કરો તો 17 એકા 17, 23 ના ભાગ કરો સાહેબ તો કે 23 એકા 23, હે ને? 23 એકા 23 અને 29 ના ભાગ કરો તો 29 એકા 29. હવે મિત્રો આમાં કયો નંબર કોમન છે સાહેબ? કયો નંબર કોમન?
તો ગુસામાં આપણે કોમન નંબર જ લેવો પડે. એટલે કે આમાં તમે જોઈ શકો છો મિત્રો કે એક જે છે ને એક કોમન નંબર છે. એક કોમન નંબર છે મતલબ કે એક આપણો જવાબ સાચો છે. એટલે મિત્રો આ વિધાન કેવું છે આપણું? આ વિધાન આપણું સાચું છે. આપણે સાચું ટીક કરીને ભાગવાનું છે. રેડી? ક્લિયર છે ને? બરાબર છે ને? ઓકે, આગળ જઈએ છે. દાખલા નંબર 3 પણ સેમ ટુ સેમ ક્વેશ્ચન. જો આને જેવો સેમ ટુ સેમ ક્વેશ્ચન પૂછાયેલો 24માં અને આવો સેમ ક્વેશ્ચન પૂછાયો છે 23માં. એટલે આપણે મિત્રો આની પરથી કહી શકીએ કે ભાઈ પ્રશ્નો રિપીટ થઈ શકે છે. એક્ઝામમાં મિત્રો પ્રશ્નો રિપીટ થઈ શકે છે. એટલે તમારે આગળના 3 કે 4 વર્ષના પેપરો ખરા ને એ તો પહેલાં સોલ્વ કરી જ દેવાના. બરાબર? જોકે તમારે કંઈ જરૂર નહીં પણ સોલ્વ કરવાની, આપણે તમને સોલ્વ કરાવી જ રહ્યા છે. 23 અને 17 આપણે અત્યારે જોયું કે 23ના ભાગમાં પણ એક આવે છે, આમાં પણ એક આવે છે. એટલે સાચી વાત છે. આમાં પણ આપણો જવાબ શું આવશે? સાચું છે. આ વિધાન બિલકુલ સાચું છે. આગળ ચોથું જુઓ તો રકમ જો કેટલી મોટી આપેલી છે પણ છે એકદમ લલ્લુ પંજુ. જો બે ધન પૂર્ણાંક પી અને ક્યુ છે, પી બરાબર આપણને એ બી સ્ક્વેર આપેલું છે, લખી દઈએ. પી બરાબર શું આપ્યું છે આપણને? એ બી સ્ક્વેર. અને ક્યુ આપણને આપેલું છે એ સ્ક્વેર બી. એ સ્ક્વેર બી. તો એ અને બી છે અવિભાજ્ય પૂર્ણાંકો છે. તો લસા શું આવે? તો કે સાહેબ લસામાં મોટી સંખ્યા મોટી ઘાત લઈ લેવાની. બરાબર ને? જે બંનેમાં કોમન છે એટલે કોમન તો લેવાના, બધી સંખ્યા લઈ લેવાની, પણ ઘાત કેવી? તો કે મોટી લેવાની. અહીંયા એની એક ઘાત છે, અહીંયા એની બે ઘાત છે, તો આપણે એની બે ઘાતને પસંદ કરીશું. બીની બે ઘાત અને બીની એક ઘાત, તો બીની બે ઘાતને પસંદ કરવાની. લસામાં મિત્રો મોટી ઘાત પસંદ કરવાની, ગુસામાં નાની ઘાતને પસંદ આપણે કરવાની. એટલે કે એ સ્ક્વેર બી સ્ક્વેર મિત્રો આપણો જવાબ થાય છે. આ ક્વેશ્ચન માર્ચ 23માં પૂછાયેલો પ્રશ્ન છે. આગળ 15 અને 35નો ગુસા માર્ચ 22માં પૂછાયેલો પ્રશ્ન. 15 અને 35નો ગુસા, તો 15ના અને એના અવયવ કરી દેવાના, 35ના અવયવ કરી દેવાના. બસ થઈ ગયો આપણો જવાબ. તો કે 15ના ભાગલા પડે 3 પંચા 15, આના ભાગલા પડે 7 પંચા 35. ગુસા છે એટલે કોમન નંબર લેવાનો. કયો નંબર જે કોમન છે બંનેમાં આવી રહ્યો છે? તો કે જો આ 5 5 જે છે મિત્રો એ 5 5 બંનેમાં આવે છે. એટલે આપણો ગુસા શું બનશે? તો કે આપણો મિત્રો ગુસા બનશે 5. ચલો ઓપ્શન નંબર 5 પર ટીક કરવાનું છે અને પછી આપણે આગળ જવાનું છે ને મિત્રો. ચેપ્ટર નંબર 1માં જેટલા પણ ક્વેશ્ચન તમને પૂછાવાના છે ને બધાને ઇઝીલી આવડી જાય એવા છે. તમને શું આવડવું જોઈએ? તો કે મિત્રો તમને માત્ર ને માત્ર લસા કોને કહેવાય અને લસા અ મેળવવાનું કેવી રીતે તમને એ આવડવું જોઈએ. અને ગુસા કેવી રીતે મેળવવાનું એ તમને આવડે ને તો બધું ક્લિયર જ કટ છે. આગળ છઠ્ઠું જો √5 એ અસમય સંખ્યા છે. સાહેબ સાચી વાત છે, સાચી વાત છે. અસમય સંખ્યા માટેનો જોરદાર એક વ્યાખ્યા છે કે ભાઈ જે સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય. કેવી સંખ્યા સાહેબ? તો કે જે સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય અને અવિભાજ્ય સંખ્યાની ઉપર જો વર્ગમૂળ આપણને આપેલું હોય તો એવી તમામે તમામ સંખ્યાઓને અસમય સંખ્યા કહેવાય છે. એટલે સાચી વાત છે આ. ચલો આગળનો ક્વેશ્ચન 7મો. 20 a સ્ક્વેર બી અને 30 ab સ્ક્વેરનો ગુસા 10 a સ્ક્વેર બી સ્ક્વેર છે. વિધાન સાચું છે ખોટું છે આપણે સાબિત કરવાનું છે. માર્ચ 21માં પૂછાયેલો પ્રશ્ન છે. જોજો અહીંયા આપણે સોલ્વ કરીએ છીએ. 20 a સ્ક્વેર બી અને અહીં લખી દઈએ છીએ આપણે 30 ab સ્ક્વેર. ચલો સોલ્વ કરીએ. 20ના ભાગલા કરો સાહેબ. તો કે 5 ચોક 20, પણ આપણે 5 દુ 10 દુ 20 અને એ બે વાર છે એટલે લખવાની જરૂર નહીં. એ સ્ક્વેર અને અહીંયા બી એક વાર. ક્લિયર છે? એટલે 30ના ભાગલા કરીએ તો 5 6 30 એટલે કે 3 દુ 6 6 પંચા 30. એ એક વાર છે અને બી બે વાર છે. હવે મિત્રો ગુસા મેળવવું હોય તો ગુસામાં આપણે બધી સંખ્યા જે કોમન છે ને એ કોમનને જ પકડવાની. તો જો અહીંયા બે એક વાર છે તો કે હા છે, અહીંયા પણ બે એક વાર છે તો કે ભાઈ હા અહીંયા બે એક વાર છે. 5 અહીંયા પણ છે અને 5 અહીંયા પણ, એટલે કે અહીંયા આપણે 2 પણ લેવાના છે અને આપણે 5 પણ લેવાના. બરાબર? બીજું એ 3 અહીંયા છે પણ એ નથી લેવાનું. હવે બીજું શું લેવાનું? તો કે અહીંયા એ સ્ક્વેર, અહીંયા એ બે વાર, અહીંયા એ એક વાર. તો ગુસામાં આપણે નાની ઘાત લેવાની એટલે કે એ એકલા આવશે અને અહીં પણ સેમ બી એકલા આવશે. એટલે 2 પંચા 10 એ બી, 2 પંચા 10 એ બી આપણો જવાબ એક ચૂલમાં આવે. અને આપણને શું આપેલું છે સાહેબ? આપણને આપ્યું છે 10 a સ્ક્વેર બી સ્ક્વેર. ના ભાઈ, એ સ્ક્વેર બી સ્ક્વેર ન આવે. એટલે આપણું જે આ વિધાન કેવું છે મિત્રો? ખોટું છે. 10 a બી જ આવશે. આગળ જો ગુસા 10 15 બરાબર 2a + 1 તો એ બરાબર ખબર નથી. આપણને ગુસાની કિંમત આપી છે 2a + 1, તો
તો સૌથી પહેલા 10 અને 15ના એના અવયવ કરીએ આપણે, અને આ તો મોઢે પણ આવડીએ, પણ આપણે કરીએ છીએ, બાકી તમને મોઢે આવડી જવું જોઈએ. 2 પંચા 10 અને અહીંયા 3 પંચા 15, મતલબ કે 5 કોમન છે એટલે આપણો ગુસા કેટલો કહેવાય? 5 કહેવાય. એટલે હવે અહીંયા આપણને આપેલું જ છે ને બધું કે ભાઈ આની કિંમત આપણને કેટલી મળી? તો કે સાહેબ 5 મળી. તો લખવાનું કે 5 બરાબર 2a + 1. આ +1 બરાબરને આગળ લઈ આવો એટલે માઇનસ થાય, એટલે 5 - 1 બરાબર 2a. 5 માંથી 1 કાઢો એટલે 4 વધે, 2a બરાબર 4. તો 2 છેદમાં લઈ આવો તો a બરાબર 4/2. સો a = 2. a બરાબર 4 આપણો મિત્રો જવાબ થશે. આ માર્ચ 21માં પૂછાયેલો પ્રશ્ન, માર્ચ 21માં પૂછાયેલો પ્રશ્ન છે. જોઈ લેજો. 23, 35 અને 46નો લસા કેટલો મળે છે આપણે ગોતવાનો છે. ચાલો કરી દઈએ. સૌથી પહેલાં તો એના અવયવ કરવા પડે, બીજી વાત નહીં. 23ના અવયવ કરો સાહેબ, તો કે 23 એકા 23 જ પડે, બીજું કંઈ ના મળે. 35ના અવયવ કરો સાહેબ, 35ના, તો 35ના અવયવ પણ 2 જ પડે. 7 પંચા 35, 7 પંચા 35 અને 46નો લસા કરવાનો છે આપણે. 46, તો કે 23 દુ 46, 23 દુ 46. હવે આના તો કે ભાગ પડવાના છે નહીં. હવે મિત્રો લસા લેવા માટે બધી જ સંખ્યાને આપણે પકડી લેવાની. લસા એટલે શું? તો કે બધું જ લેવાનું. નાનામાં નાનો અવયવ મેળવવો એટલે બધી જ સંખ્યાને પકડી લેવી પડે. ચાલો પકડી લઈએ છીએ. પહેલાં તો આપણે નાની સંખ્યા લઈએ એટલે કે 2 લઈ લઈએ, ત્યાર પછી 5 લઈ લઈએ, 2 પછી 5 પછી 7 લઈ લઈએ છીએ, અને ત્યાર પછી આપણે 23 ઉચકી લઈએ છીએ. જો 2 પંચા 10 કરી દઈએ અને 23 × 7 કરો તો 7 તરી 21, વધી પડી 2, 7 દુ 14 ને 2 16, 161. 161 10 કરો એટલે 1610 આપણો જવાબ થશે. બરાબર છે ને? આ બધાનો મિત્રો ગુણાકાર કરશું આપણે, બરાબર. 2 × 5 × 7 × 23 આપણે જો કરીશું તો આપણને જવાબ કેટલો મળે? તો કે મિત્રો આપણને જવાબ મળશે 1610, જે લસા કહેવામાં આવે છે. થોડીક મિત્રો વાર લાગી શકે દાખલામાં, પણ આપણનો દાખલો ખોટો ન પડવો જોઈએ, કેમ કે આ મિત્રો એક બેનિફિટ કહેવાય. આવા દાખલા પૂછાય આપણા માટે એક બેનિફિટ કહેવાય. આપણને મિત્રો પૂરામાંથી પૂરા માર્ક્સ આપણને અપાવી શકે છે. આગળ જોઈએ છે હવે. 93 વડે વિભાજ્ય હોય તેવો 5 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક ખાલી જગ્યા છે. હવે મિત્રો દાખલો પૂછાય ને આવો તો ઘણા બધા વિદ્યાર્થીઓને પરસેવો વળે કે સાહેબ આવું તો કે ભણ્યા જ નહીં અમે, આવું ક્યાં આવે છે? બરાબર, તો શું કરવાનું? તો જુઓ મિત્રો, દાખલો ખાસ જોજો, એક્ઝામમાં પૂછાઈ જાય એવો દાખલો છે કે 93 વડે વિભાજ્ય હોય તેવો 5 અંકનો મોટા મોટો પૂર્ણાંક. સૌથી પહેલા આપણે લખવું પડે અહીંયા 5 અંકનો મોટા મોટો પૂર્ણાંક કયો છે? તો કે સાહેબ કયો હોઈ શકે? તો કે 99,999. આ 5 અંકનો મોટા મોટો પૂર્ણાંક કહેવામાં આવે. હવે એને આપણે ભાગવાનું કોના વડે છે? તો કે 93 થી ભાગવાનું છે. 93 વડે આપણે એને ભાગવાનું છે. ચલો સૌથી પહેલા શું કરીએ આપણે? તો કે 93 એકા 93 જ લેવું પડશે, એના વગર મેળ નહીં આવે. તો 93 એકા 93 લઈએ. ચાલો હવે આને માઇનસ કરીએ છીએ તો કેટલા આવશે? તો અહીંયા 9 માંથી 3 જશે એટલે 6 વધશે. 9 - 9 એટલે 0. હવે ઉપરથી આપણે ઉતારીએ છીએ 9 ને, આ 9 ને નીચે લઈ આવીએ તો 93ના ભાગ તો 8 થી નહીં પડી શકે, એટલે હજી એક 9 લાવવો પડે નીચે. તો આ 2 9ડા ભેગા નીચે આવ્યા એટલે ઉપર આપણે 0 કરવા પડે. હવે 699 લાવવાના છે આપણે 93 થી. તો 9 9 × 7 = 63. 7 થી ટ્રાય કરી જોઈએ આપણે. 93 7 આપણે ટ્રાય અહીંયા કરી જોઈએ છે. 7 તરી 21, 9 × 63, 63 ને 2 65. 651 આવી રહ્યા છે. ઓકે, લઈ શકાશે. 93 7 651. આને કરો માઇનસ તો 8 આવશે, અહીંયા 4 આવશે, અને આ 9 બચી ગયા એ છેદમાં નીચે આવશે. મતલબ હવે અહીંયા 9 ચોક 36, 9 પંચા 45, એટલે કે 93 5 ટ્રાય કરીએ આપણે. 93 5 ટ્રાય કરીએ. 5 તરી 15, વધી પડી 1, 9 પંચા 45 ને 1 46, 465 લઈ શકાશે. તો અહીંયા 465, અહીંયા 4 વધશે, અહીંયા 2 વધશે, અને હવે કોઈ સંખ્યા બચી નહીં, એટલે આ આપણો શેષ મળી ગયો. હવે શું કરશું મિત્રો? તો કે હવે તમારે છે ને મેન આપણી સંખ્યા કરીને આ મેન સંખ્યા, એ મેન સંખ્યામાંથી આપણે આને માઇનસ કરશું, કે આ તો એક્સ્ટ્રા સંખ્યા હતી ને, શેષ એટલે એક્સ્ટ્રા નંબર મળ્યા, તો આપણે આનામાંથી આને માઇનસ કરવાના છે. એ આપણો જવાબ થઈ જશે. તો કે ભાઈ 99,999 માંથી આપણો જે શેષ બચ્યો 24 એને માઇનસ કરો તો 9 માંથી 4 જાય એટલે 5 બચે.
અહીંયા 2 જાય એટલે 7 બચે, અહીંયા 9 બચે, 9 અને 9 99,975 દેખાય ને એ આપણો જવાબ થશે. બરાબર છે મિત્રો, આવી રીતે દાખલો તમારે ગણવાનો છે. જોઈ લેજો એકવાર પરફેક્ટલી અને ઘરે એકવાર પ્રેક્ટિસ પણ કરી લેજો. આગળ જઈએ છીએ આપણે હવે. જો એક્સ વાય અને ઝેડ ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો લસામાં મિત્રો બધી સંખ્યા લઈ લેવાની. બરાબર ને, એક્સ નો અવયવ એક્સ ગુણ્યા 1 આવો પડે, એક્સ ગુણ્યા 1. વાય નો અવયવ કરો તો વાય ગુણ્યા 1 થાય અને ઝેડ નો અવયવ ઝેડ એકા ઝેડ. લસામાં મિત્રો બધી સંખ્યા લેવાની એટલે કે 1 તો લેવાના જ છે, પણ એક્સ વાય અને ઝેડ પણ લેવાના છે. એક્સ વાય અને ઝેડ, એક્સ વાય ઝેડ એકા એક્સ વાય ઝેડ આપણો જવાબ થશે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થાય છે. ક્લિયર છે મિત્રો? બધા મિત્રોને મજા આવી રહી હશે આવી આપણે આશા રાખીએ છીએ મિત્રો, કારણ કે બધું જ આપણે તમને ક્લિયર કટ કરાવવાના છે. આવા હજુ આપણે 11 જ પૂરા કર્યા છે. આવા મિત્રો 28 29 દાખલા આપણે પૂરા કરવાના છે. આટલું કરો ને એટલે કંઈ તમારે કરવાની જરૂર જ નથી, બસ ઇનફ છે. 12મું જુઓ, ખાલી જગ્યા અસમય સંખ્યા નથી. લાસ્ટમાં જુઓ અહીંયા લખ્યું શું છે, નથી આપણે જોવાનું છે. એટલે કે આમાંથી કઈ સંખ્યા સમય સંખ્યા છે એ પકડવાની. 41 અવિભાજ્ય સંખ્યા એટલે કે આ સંખ્યા તો આવશે જ નહીં. 31ના ભાગે નથી પડતા, ન આવે. અહીંયા 15ના ભાગ પડે ખરા, આવી રીતે 3 પંચા 15, પણ પછી 3 પણ બહાર નીકળે નહીં ને 5 ન બહાર નીકળી શકે, એટલે આ પણ કેન્સલ મારો. જે બાકી રહી ગયું આપણો જવાબ એટલે કે 25 આપણો જવાબ થશે. કારણ કે 25 હોય ને વર્ગમૂળની અંદર 25, એનો મતલબ કે આને બહાર કાઢો તો 5 થઈ જાય. 25નું વર્ગમૂળ શું નીકળે? 5, અને 5ને કહેવાય સમય સંખ્યા. એટલે આ 5 સમય સંખ્યા છે, મતલબ કે √25 એ અસમય સંખ્યા નથી એવું કહેવામાં આવે. આગળ 98નું અવિભાજ્ય અવયવીકરણ કરવાનું છે સાહેબ. ખૂબ સિમ્પલ છે. 49 દુ 98 એવું થાય ને, 49 દુ 98 થાય છે. અને આના ભાગ કરો તો 7 49 અને બીજા 2, 7 દુ 14 ને 14 સત્તા 98 કરો તો પણ ચાલે. એટલે 2 એક વાર છે સાહેબ અને 7 2 વાર છે. આવો ઓપ્શન દેખાય તમને કઈ જગ્યાએ? હા, ઓપ્શન નંબર બી આપણને દેખાઈ રહ્યો છે. ટીક મારવાનું છે અને પછી આગળ ભાગવાનું છે. રેડી? ચાલો સાહેબ આગળ વધીએ આપણે હવે. નીચે આપેલા અવયવ વૃક્ષ પરથી x + y બરાબર શું થાય છે જોવાનું છે. જો એકદમ સિમ્પલ, જોજો ખાસ. હવે આ y અહીંયા છે ને 2 ગુણ્યા 2 સાથે જોડાયેલું છે. એટલે કે આ 2 અને આ 2 નો ગુણાકાર કરો એટલે આપણને y મળી જાય. તો કે સાહેબ કેટલા થાય? 1 મિનિટ, આખું ચેન્જ થઈ ગયું. પહેલાં આપણે આ કમ્પ્લીટ કરી દઈએ. ઓકે ચલો. એટલે અહીંયા y નો ગુણાકાર 2 દુ 4, મતલબ કે મિત્રો y બરાબર શું મળે આપણને? 4 મળ્યા. હવે x ગોતવા માટે શું કરવું પડે? તો કે ભાઈ આ x અહીંયા છે અને x ની 2 કિંમત આ રહી, આ 5 અને y ની કિંમત તો આ રહી. એટલે 5 ગુણ્યા 4 કરો એટલે 20 થાય. એટલે x ની કિંમત આપણને 20 મળે છે. બરાબર ને? હવે x + y તો x ની કિંમત 20, y ની કિંમત 4, 20 ને 4 24. લો, આન્સર થઈ ગયો પૂરો. આટલું સિમ્પલ પૂછાય છે. જો હવે આગળ ગુસાઅ કરવાનો છે આપણે 7, 14 અને 96 નો. કરી દઈએ છીએ. 7 ના ભાગ કરો સૌથી પહેલા. તો કે 7 એકા 7, 7 એકા 7. 14 ના ભાગલા કરો ને સાહેબ તો 7 દુ 14 થાય, 7 દુ 14 અને 96 ના ભાગ કરવાના છે આપણે હવે. 96 બરાબર ને? 96 ના ભાગ કીધા પડશે. તો કે 14 12 કેટલા આવશે? 12 9 108, 12 8 કેટલા? 96 બરાબર ને? તો આના આપણે ભાગ કરી શકીએ કે ભાઈ 4 તરી 12, કાં તો એક કામ કરીએ ને 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 છંગ 96 થાય છે. 16 છંગ 96 એટલે 16 દુ 32 અને 32 ગુણ્યા 3 કરો ને તોય થઈ જાય. 32 તરી કરો ને તોય મિત્રો 96 આપણને મળી જાય છે. હવે તમે જોઈ શકો છો એવી રીતે ગુસા મેળવવા માટે મિત્રો શું કરવાનું? તો ગુસા મેળવવા માટે બધી કિંમતો સરખી, એટલે બધી કોઈ એક કિંમત કોમન હોવી જોઈએ. તો કે જો અહીંયા 7 આપણને મળી ગયા છે, અહીંયા પણ 7 મળી ગયા સાહેબ, પણ આમાં 7 છે જ નહીં, 7 જ નથી આની અંદર. એવી રીતે અહીંયા 2 છે, અહીંયા પણ 2 છે, પણ અહીંયા બગડો છે જ નહીં. મતલબ કે મિત્રો બધામાં કોમન નંબર આવે એ ગુસા બને. આમાં કોઈ નંબર કોમન નહીં આવતો અને કોઈ નંબર કોમન ન આવે, મતલબ કે આપણો એકડો જીતી જાય છે. આપણો એકડો જીતી જાય છે સાહેબ. કે ભાઈ હું આવી જાઉં, ચલો હું બધામાં આવી જાઉં છું, એટલે કે એક ગુસા થશે એનો. આગળ
બે ધન પૂર્ણાંકો એ અને બી માટે ગુસા આપણને આપેલો છે 13, લસા આપણને આપેલો છે 455, તો એ ગુણ્યા બી. તો મિત્રો લસા અને ગુસાનો ગુણાકાર કરો ને એનો ગુણાકાર અને આપણી બે સંખ્યા એનો ગુણાકાર સમાન થાય. એટલે આપણે એ અને બી નો ગુણાકાર મેળવવા માટે આપણે 455 અને 13 નો ગુણાકાર કરી દેવો પડે. ચાલો કરી દઈએ છીએ આપણે. 1 પંચા 5, 1 પંચા 5 અને 1 ચોક 4, 3 પંચા 15, વધી પડી 1, 3 પંચા 15 ને 16, વધી પડી 1, 4 તરી 12 ને 1 13 થાય છે. અહીંયા 5, અહીંયા 11, 5 ને 1 6, 7 8 ને 9 અને 4 ને 1 5. 5915 દેખાય ને ત્યાં ટીક કરવાનું, પછી આગળ ભાગવાનું છે આપણે. આ દેખાઈ ગયું છે આપણને ઓપ્શન નંબર બી. ચલો ટીક કરી દઈએ પહેલા આપણે, પછી આગળ જઈએ છીએ. આગળ વધીએ છીએ. જો ગુસા 65 170 બરાબર 65 m માઇનસ 117, તો m ની કિંમત ગોતવાની છે. સૌથી પહેલા આના અવયવ કરીએ ને, સૌથી પહેલા આપણે આના અવયવ કરવા પડે સાહેબ. તો 65 ના ભાગ કરો તો 13 પંચા 65 થાય, 13 પંચા 65 અને 117 ના ભાગલા કરો તો 13 નવા 117 થાય છે. તો મિત્રો જો ગુસા શું આવે આપણો, તો ગુસા આપણને 13 મળે છે. 13 કોમન નંબર છે ને એટલા માટે. તો 13 બરાબર 65 m માઇનસ 117, માઇનસ 117 છે બરાબરની આગળ આવે એટલે પ્લસ થઈ જશે. એટલે 13 પ્લસ 117 બરાબર 65 m. 117 પ્લસ 13 તો 130 અને 65 હવે છેદમાં લઈ આવો તો 65 છેદમાં આવે બરાબર m. તો 130 ભાગ્યા 65 કરો તો કેટલા આવે? 2 આવે બરાબર ને. 2 બરાબર m એટલે લખી શકાય કે m બરાબર 2 થાય છે. 65 દુ 130 થાય ને એટલા માટે. તો 2 આપણો જવાબ થાય છે. આપણો જવાબ મિત્રો 2 આપણને મળી જાય છે. ક્લિયર છે? આગળ જોઈએ. 52 અને 117 બંને વડે વિભાજ્ય હોય તેવી નાનામાં નાની સંખ્યા. ઘણા બધા વિદ્યાર્થીઓમાં કન્ફ્યુઝ થાય છે, સાહેબ નાનામાં નાની સંખ્યા પૂછે ને એટલે આપણે લસા કરવાનું. શું કરવાનું? લસા. કેમ? કારણ કે લઘુત્તમ સામાન્ય અવયવ યાદ છે ને, લઘુત્તમ એટલે કે નાનું, એટલે આપણે આનો લસા મેળવવાનો છે. ચલો સૌથી પહેલા એના અવયવ કરી દઈએ. 52 ના ભાગ પડે 13 ચોક 52 થાય, 13 પંચા 65 થાય ને તો 13 ચોક 52 થાય. અને 117 નહીં તમને ખબર જ હશે, 13 નવા 117 થાય છે. ઓકે બસ. તો હવે કરના ગુણાકાર આનો ગુણાકાર કરી દેવાનો છે બરાબર ને. હજી આના ભાગલા પડી છે કે કરવું તો કરી દેવાના, ના કરે ને તોય ચાલશે. ચલો કરી દઈએ બરાબર. 13 દુ 26 ને 26 દુ 52. એવી રીતે અહીંયા 9 ના ભાગલા હજુ પડી શકે કે ભાઈ 3 તરી 9, એટલે એ જ થવાનું છે, ચેન્જ નથી થવાનું કંઈ. તો અહીંયા 2 વાર છે તો કે ભાઈ 2 ને 2 વાર જ લખવાના, 3 2 વાર તો કે ભાઈ 3 ને 2 વાર લખવાના, અને 13 1 વાર તો કે 13 ને 1 વાર લખો. 2 નો વર્ગ 4 થાય, 3 નો વર્ગ 9 થાય ગુણ્યા 13. 13 નવા 117 અને 117 ગુણ્યા 4 કરો એ આપણો જવાબ થઈ જવાનો છે. ચલો કરી દઈએ છીએ. 117 ગુણ્યા 4 કરવાના છે ને, તો 100 ચોક 400 થાય અને 17 ચોક 68 થાય. આવું ગણતરી મારી દેવાની સાહેબ, બીજું કંઈ નહીં કરવાનું. 468 આપણો જવાબ થઈ જવાનો છે. બરાબર છે ને. જો 7 ચોક 28, વધી પડી 2, 4 દુ 8, 9, 4 એકા 4, 5 6 અને 4 એકા 4 આવી ગયા ને. ઓકે આગળ. 91 અને 143 નો ગુસા મેળવવાનો છે સાહેબ. 91 ને 143 આવું ખતરનાક રીતે આવે પછી શું કરવાનું? બરાબર ને. તો ચિંતા નહીં કરવાની, પહેલાં તો એના અવયવ કરવાનો ટ્રાય કરવાનો. 91 નો ભાગ શું પડે તો કે ભાઈ 13 સત્તા 91 થાય છે, અને 143 ના અવયવ આપણે કરવાના છે. 4 ને 4 8 થાય ને. તો આના ભાગ તમે જુઓ મિત્રો 11 થી પડતા હશે એવું લાગે મને. કરીએ આપણે ટ્રાય. 143 ના ભાગ 11 થી પડે એવું લાગી રહ્યું છે. 11 એકા 11, અહીંયા 3 વધશે અને 3 11 11 તરી 33, એટલે કે 13 ગુણ્યા 11, 13 ગુણ્યા 11 143. ગુસા મેળવવા માટે કોમન નંબર આપણને દેખાઈ ગયો મસ્ત રીતે 13 છે, તો 13 લખી દેવાનું, પછી આગળ ભાગવાનું છે. 72 અને 225 નો લસા કેટલો મળે કરી દઈએ છીએ. 72 ના સૌથી પહેલા અવયવ કરીએ
તો 36 દુ 72 થાય ને, 36 દુ 72, હજુ ના ભાગ પડી શકે છે. જો 18 દુ 36 એટલે 3 તરી 9, 9 દુ 18, 18 દુ 36 ને 36 દુ 72, મતલબ કે અહીંયા 3 નો વર્ગ અને 2 નો ઘન એવું આપણને મળે 72 માં. 225 માં કરીએ છીએ હવે. 225, 75 તરી 225 એટલે કે 25 તરી 75 તરી 225. આના ભાગલા પડે 5 નો સ્ક્વેર, આના ભાગલા પડે 3 નો સ્ક્વેર. હવે મિત્રો લસા મેળવવા માટે કોમન નંબર તો લેવાના જ છે, બરાબર છે. અને કોમન નંબરમાં જે ઘાત મોટી હોય અને બીજા બધી ઘાત જે બીજી સંખ્યા છે એ પણ લેવી પડે. તો શરૂઆત કરીએ આપણે 2 થી. 2 ની 3 ઘાત તો કે લખી દેવાની, લખી નાખો, ચલો ઉપાડી લો. 3 ની 2 ઘાત અહીં પણ છે, 3 ની 2 ઘાત અહીં પણ છે, એટલે 3 ની 2 ઘાત લખી નાખવાની, ઉપાડી લેવાની છે. અને 5 ની 2 ઘાતને પણ લઈ લેવાની છે. લસામાં કોઈ સંખ્યા બાકી રાખવાની નથી. 2 ની 3 ઘાત એટલે 8 થાય. 3 નો વર્ગ કરો સાહેબ તો 9 થાય. 5 નો વર્ગ 25 થાય. 25 ગુણ્યા 9 કરવા કરતા 25 ગુણ્યા 8 કરો. ડાયો માણસ આવું કરે. 25 ગુણ્યા 8, 25 ચોક 100 એટલે 25 × 200. 200 ગુણ્યા 9, 9 દુ 18 એટલે 1800 આપણો જવાબ થશે. પતી ગયું, લો ચાલો પૂરું થઈ ગયું, પિક્ચર પૂરું થઈ ગયું સાહેબ. જો 1800 આપણો જવાબ થઈ જવાનો છે. 96 અને 160 ને બંનેને નિશેષ ભાગી શકાય ને તેવી મોટામાં મોટી સંખ્યા ગોતવાની છે. મોટામાં મોટી સંખ્યા પૂછે એટલે ગુસા કરવો પડે, બરાબર ને. મોટામાં મોટી એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસા શોધવો પડે. તો સૌથી પહેલા મિત્રો આપણે આના અવયવ કરીએ અને ત્યાર પછી બીજી બધી માથાકૂટ કરીશું. આપણે અવયવ કરીએ. જોજો 96 છે એટલે 48 દુ 96 થાય, એટલે આપણે અહીંયા 24 થી કરીએ. 24 દુ 48, 48 દુ 96. હજી ભાગ પડે એવા છે આના. 12 દુ 24, 3 દુ 6 દુ 12 દુ 24 દુ 28 દુ 96. 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24, 24 દુ 48, 48 દુ 96. એટલે 3 એક વાર છે અને 2 1 2 3 4 ને 5 વાર તો 2 છે. 2 ની 5 ઘાત. એવું ને એવું સેમ આપણે હવે કરવા જઈ રહ્યા છે 160 ના અવયવ. 160 ના અવયવ કેવા પડે છે તો જો મને ખબર છે ત્યાં ચોખ્ખું 16 આપણે કરી દઈએ ને તોય ચાલશે. એટલે 40 ચોક 160. હવે આના ભાગ કરો તો 5 દુ 10 દુ 20 દુ 40 થઈ ગયા 40 ને. આ 4 ના ભાગ કરો એટલે 2 દુ 4. એટલે અહીંયા 5 એક વાર આવે છે અને 2 1 2 3 4 ને 5 વાર 5 આવે છે, મતલબ કે 2 ની 5 ઘાત. હવે આપણે આ 2 માંથી ગુસા મેળવવા માટે કોમન કોણ છે? બંનેમાં કોમન કોણ છે? તમે જોઈ શકો છો મિત્રો કે 2 ની 5 ઘાત 2 ની 5 ઘાત કોમન છે, એટલે 2 ની 5 ઘાત આપણો ગુસા થશે. પણ 2 ની 5 ઘાત એટલે શું? તો કે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. 32 તમારો જવાબ આવી જાય છે. કે 32 છે ને મિત્રો મોટામાં મોટી સંખ્યા છે, આ બંને વડે ભાગી શકે છે. આગળ 32 અને 42 નો લસા 35 ગુણ્યા 42 છે. જો મિત્રો તમને આ સમજાવું, આ બી એક નિયમ છે. આને આપણે એ કહી દઈએ છીએ, આને આપણે બી કહી દઈએ છીએ. તો એ અને બી, તો એ ગુણ્યા બી એનો જવાબ આપણો ગુસા અને લસા પ્રમાણે થવા જોઈએ. ગુસા અને લસા પ્રમાણે થવા જોઈએ. હવે ખાસ સમજો મિત્રો, ખાસ સમજો કે લસામાં લસા બંને સંખ્યા ગુણાકાર ક્યારે આવી શકે? જ્યારે બંને સંખ્યા અવિભાજ્ય હોય ને. જ્યારે મિત્રો બંને સંખ્યા કેવી હોય? અવિભાજ્ય સંખ્યા હોય ત્યારે અને ત્યારે જ બંનેનો ગુણાકાર કરીને લસા મેળવી શકાય. ધારો કે તમને સમજાવું, એક સંખ્યા 5 છે અને એક સંખ્યા 7 છે. આ બંને સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે, તો ડાયરેક્ટ ગુણાકાર કરીને આપણે લસા મેળવી શકીએ છીએ. 35 લસા મળી ગયો. પછી તમારે આના અવયવ કરવાની કોઈ જરૂર જ નથી. હું તમને કહું કે ભાઈ 11 11 11 અને બીજી સંખ્યા લઈ લઉં છું આપણે 3, તો 11 તરી 33, તો આ 33 થઈ ગયો લસા. આવું ક્યારે પોસિબલ થાય? ડાયરેક્ટ જ્યારે બંને સંખ્યા કેવી હોવી જોઈએ? અવિભાજ્ય હોવી જોઈએ, તો ડાયરેક્ટ ગુણાકાર કરી શકાય. અહીંયા મિત્રો આના ભાગે પડી શકે છે ને આના ભાગે પડી શકે છે, એટલે આનો લસા આવો ના મળે, કંઈ બીજો મળતો હશે. એટલે આપણું જે આ વિધાન છે કેવું છે? ખોટું છે. આવું પોસિબલ થશે નહીં. આગળ જોઈએ છે 2 ધન પૂર્ણાંકો એ અને બી માટે ગુસા એ ગુણ્યા બી
લસા એ ગુણ્યા બી બરાબર એ બી. સાચી વાત છે. આ વિધાન બિલકુલ સાચું છે. આપણે તમને સમજાવ્યું ને ત્યારે આગળના દાખલામાં કે બંને સંખ્યાનો ગુણાકાર બરાબર ગુસા ગુણ્યા લસા. આવી ગયું ને, બંને સંખ્યાનો ગુણાકાર બરાબર ગુસા ગુણ્યા લસા. એટલે આ સૂત્ર છે, આ તમારે મોઢે કરવાનું છે. 9 પ્લસ √5 અને 9 માઇનસ √5 અસમય સંખ્યા છે, બરાબર ને. ઘણા બધા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ આ √5 જોઈને ડાયરેક્ટ સાચું ઠીક કરીને ભાગે, બરાબર. પણ મિત્રો ખોટું પડી જાય, ત્યાં આપણું ખોટું પડી જાય. કારણ કે આ જો તમે ખાલી કે આ સંખ્યા, પહેલી સંખ્યા સરખી, બીજી સંખ્યા પણ સરખી, એક પ્લસ અને એક માઇનસ, મતલબ કે આમાં આવું બને પહેલા પદનો સ્ક્વેર માઇનસ બીજા પદનો સ્ક્વેર. પહેલું પદ છે 9 અને બીજું પદ છે મિત્રો √5. 9નો વર્ગ 81 થાય, √5નો વર્ગ 5 થાય, એટલે અહીંયા 76 તમારો જવાબ થાય. અને 76 ને મિત્રો સમય સંખ્યા કહી શકાય, એને અસમય સંખ્યા ન કહેવાય. એટલે આ વિધાન આપણું કેવું છે? ખોટું છે, હે ને, ખોટું છે. આગળ 1 થી લઈને 10 સુધીની બધી જ સંખ્યા દ્વારા ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા. સાહેબ આ દાખલો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ જાય છે, તમારે યાદ રાખવાનો છે. શું કરવાનું? નાનામાં નાની સંખ્યા લસા મેળવવાનો છે, આપણે લસા મેળવવાનો. પણ સૌથી પહેલાં તો 1 થી લઈને 10 સંખ્યામાં અવયવ કેવા કેવા પડે એ તો ગોતવા પડે ને. તો કરીએ, જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. જોજો, હા ખાસ જોજો. આના અવયવ શું પડે? તો કે 1 1 જ પડે. આનું 2 1 2 જ પડવાનું છે. આનું 3 નું 3 જ પડવાનું છે. આનું 2 દુ 4 એટલે કે 2નો વર્ગ થશે. અહીંયા 5 નું 5 જ રહેશે. અહીંયા 6 એટલે 3 દુ 6 થશે. અહીંયા 7 ના 7 જ રહેશે. 8 એટલે 2 દુ 4 દુ 8 એટલે 2નો ઘન કહી શકાય. 9 એટલે 3નો વર્ગ કહી શકાય. અને 10 એટલે 5 દુ 10 એવું આપણે કહી શકીએ છીએ. હવે મિત્રો લસા મેળવવા માટે આપણે બધી જ સંખ્યા લેવાની, યાદ છે ને? બધી જ સંખ્યા લેવાની, પણ જે સંખ્યા બધામાં કોમન હોય એ આપણે મોટી ઘાત પકડવાની. શરૂઆત આપણે 2 થી કરીએ તો કે 2 ની 1 ઘાત, 2 ની 2 ઘાત ને 2 ની 3 ઘાત. તો 2 ની 3 ઘાતને આપણે પકડી લેવાનું છે. હવે 3 ને પકડો. ચલો 3 એક વાર છે, અહીંયા 3 એક વાર ને અહીંયા 3 2 વાર. તો 3 ને 2 વાર છે, ત્યાં પકડો. 4 તો આવે નહીં, 5 હશે તો 5 ખાલી એક વાર જ છે, અહીંયા એક વાર એટલે 5 પકડી લેવાના છે. 6 નહીં હોય, 7 હશે તો કે 7 લઈ લેવાના છે. 8 કે 9 કોઈ હશે નહીં એટલે પતી ગયો. કરો ગુણાકારનો. 2 ની 3 ઘાત એટલે 8, 3 ની 2 ઘાત એટલે કે 9, 5 7 35, 8 9 72, 72 ગુણ્યા 35 કેટલા આવે ચેક કરીએ આપણે. ચલો ગુણાકાર કરી દઈએ છીએ. 72 અને 35નો કરીએ ગુણાકાર. તો 3 દુ 6, 7 તરી 21, 5 દુ 10, 7 પંચા 35 ને 36, 0 2 5 25 20, 2520 આપણો મિત્રો લસા થાય છે, બરાબર ને? આપણો લસા થાય છે. આગળ 2 ની m ઘાત અને 5 ની n ઘાતનો અંતિમ અંક ખાલી જગ્યા છે. જો ધારી લઈએ આપણે, ધારો કે અહીંયા 2 ની 2 ઘાત લઈ લઈએ અને 5 ની પણ 2 ઘાત જ લઈ લઈએ ધારો, બરાબર ને? તો 2 ની 4 થાય અને 5 નો વર્ગ 25 થાય. તો 25 ચોક કેટલા આવે? 100 થાય. ચલો હજી એક બીજું ટ્રાય કરીએ, આપણે અલગ ટ્રાય કરીએ. આ વખતે 2 ની 3 લઈ લો અને 5 ની પણ 3 જ લઈ લો. તો 2 ની 3 ઘાત એટલે 8 થાય, 5 નો 3 એટલે 125 થાય. 125 ગુણ્યા 8 કરો તો કેટલા આવે? તો 125 એટલે અહીંયા આપણે કરીએ ને તો 100 ગુણ્યા 8 એટલે 800 અને 25 8 200 એટલે 1000 આવશે. અહીંયા 1000 આવશે. તો તમે જોઈ શકો છો એવી રીતે મિત્રો કે આવું કરવામાં આવે તો છેલ્લે તો 0 જ મળવાના છે. મતલબ કે આનો અંતિમ અંક કયો હોય છે? તો કે 0 હશે. આગળ જો ગુસા 65 170 બરાબર 3 કે -2, આપણે આ દાખલો પહેલાં ભણી ચૂક્યા છે એટલે હવે કે વાંધો નહીં આવે. તમને યાદ પણ રહી ગયો છે ને કે ભાઈ 65 અને 117 નો લસા કેટલો આવ્યો હતો, સોરી ગુસા કેટલો આવ્યો હતો ખબર ને? 65 13 પંચા 65 અને 13 નવા એટલે કે 13 આવશે. એટલે અહીંયા 13 બરાબર 3 કે -2, -2 આગળ આવે એટલે પ્લસ થાય એટલે 13 + 2 બરાબર 3 કે. 13 ને 2 15 બરાબર 3 કે. તો કે બરાબર 15/3 કરવાના. 15/3 એટલે 3 પંચા 15, સો કે = 5 આપણો જવાબ થઈ જાય છે. આગળ દાખલા નંબર 28 આપણે કરવાનો છે.
ગુસા આપણે મેળવવાનો છે 153 ને 333 નો. કરી દઈએ. ચાલો સૌથી પહેલા આના અવયવ તો કરી દઈએ, પછી બધી વાત કરવાની છે. આના અવયવ આપણે આ વખતે આવી રીતે કરી દઈએ છીએ, જે આપણને વધારે ઇઝી પડશે. બરાબર છે. ચલો પહેલા લાઈન કરી દઈએ. ઓકે, હવે અહીંયા જુઓ તમે મિત્રો, આના ભાગ 3 થી પડી શકે છે. 5 તરી 15 ને 1 તરી 3, 17 તરી 51 અને 1 17 17. લો પતી ગયું. ચાલો ભાઈ, અને ખોટી લાઈનો કરી ભૂસવું પડશે પાછું. હવે આપણે એવી રીતે 333 ના પણ અવયવ કરી દઈએ. 333 ના અવયવ આપણે કરી દેવાના થાય છે. ચલો 111 તરી 333. 111 ના ભાગલા 3 થી પડી શકે સાહેબ. 3 તરી 9, 2 વધશે 7 તરી 21, 37 તરી 111. આના ભાગ કોઈથી ના પડે એટલે 1 37 37. એટલે તમે જોઈ શકો છો મિત્રો કે 3 ની 2 ઘાત અહીં પણ આવે છે અને 3 ની 2 ઘાત અહીં પણ આવે છે. અને ગુસા મેળવવા માટે કોમન નંબર જ લેવો પડે કે 3 ની 2 ઘાત આપણો જવાબ થાય, અથવા તો 3 ની 2 ઘાત મતલબ કે 9. આપણે બંનેમાંથી કોઈ પણ એક આન્સરને લખી શકીએ છીએ. ક્લિયર છે મિત્રો? તો અહીં આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. આપણે મિત્રો આ વિડીયોમાં કુલ 28 દાખલાઓ જોયા. કેટલા જોયા? તો કે સાહેબ 28 દાખલા આપણે જોયા. અને મિત્રો તમારે આટલું જ કરવાનું છે, એક્સ્ટ્રા કોઈ કામ કરતા નહીં. મહેરબાની કરીને ખોટી મહેનત કરતા નહીં. આટલું કરો ને તો એ ઇનફ છે. આમાંથી જ પૂછાશે, અથવા તો આને જેવું ને જેવું સેમ ટુ સેમ કંઈક અલગ પૂછાઈ શકે છે, પણ રીત તો સેમ આવી જ આવશે. એટલે તમારે મિત્રો પરફેક્ટલી આટલા દાખલાને પરફેક્ટ તમારે સોલ્વ કરવાના છે. હું એવો ટ્રાય કરીશ કે તમને ટેલિગ્રામની ચેનલની ઉપર તમને હજી પણ કેટલાક દાખલાઓ આવા ટૂંકા પ્રશ્ન હશે એ તમને હું પ્રેક્ટિસ કરવા માટે મોકલી આપીશ. થોડો ટાઈમ સેટ થાય, થોડો ટાઈમ મને આપજો. એ ટાઈમમાં હું તમને મિત્રો એ બધા દાખલાઓ, જે હજી પણ અમુક દાખલા એવા છે બરાબર, જે તમને પ્રેક્ટિસ કરવા માટે જરૂરી છે, એ હું તમને મોકલી આપીશ. ત્યાં સુધી તમારે મિત્રો આ દાખલાઓને સોલ્વ કરી રાખવાના છે. ક્લિયર છે? તમારે રીત શીખી લેવાની છે, તમારે લસા ગુસાની ટેકનિક શીખી લેવાની છે. આ બધું તમારે મિત્રો શીખી લેવાનું છે. ત્યાર પછી તમારે મિત્રો આ વિડીયો તમને ગમ્યો હશે, આપણે આશા રાખીએ છીએ, અને ગમ્યો જ હશે મિત્રો, તો ખાસ તમારે મિત્રો આ વિડીયોમાં એક મસ્ત મજાની લાઈક મારી દેવાની છે. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરી દેવાનો છે. અને તમને વિડીયો ગમ્યો હોય ને, તમારે મિત્રો કોમેન્ટ પણ કરવાની છે. બરાબર છે? અને તમારે મિત્રો આ વિડીયો પર 101 લાઈક કરવાની છે. બરાબર? એક જણ તો કરી શકશે નહીં, તો તમારે મિત્રો એના માટે વિડીયોને ખતરનાક રીતે શેર કરજો, જેથી મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ આપણા વિડીયોઝ જોઈ શકે અને આપણો ટાર્ગેટ 101નો પૂરો થાય. મિત્રો દરેક વિડીયોમાં 101 લાઈક જો મને મળશે ને, તો હું પૂરેપૂરો તમને સપોર્ટ કરીશ સાયન્સના વિડીયોઝ બનાવવામાં. બરાબર ને મિત્રો? સાયન્સમાં તમને બધું સોલ્વ કરાવીશ, પણ ક્યારે? જ્યારે મને દરેક વિડીયોમાં 101 લાઇક્સ મળે તો. બરાબર છે મિત્રો? ચાલો મળીએ છીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે ચેપ્ટર નંબર 2 ના 1 માર્ક્સના પ્રશ્નને આપણે સોલ્વ કરાવીશું.